ઓનલાઈન ગેમના રવાડે ચઢેલા યુવકો માટે લાલ બત્તી સમાન કિસ્સો. ભરૂચમાં ગેમના રવાડે ચઢેલો યુવક હાર્યો 8 લાખ રૂપિયા. 8 લાખ હારી જતા 19 વર્ષીય યુવક ઘર છોડી ભાગ્યો. મોબાઈલમાં બંગાળી ભાષામાં વોઇસ મેસેજ મૂકી યુવક ગુમ થયો હતો. વોઇસ મેસેજમાં કહ્યું દેવું કર્યું છે તે કવર કરવા ઘર છોડ્યું છે. સોશિયલ મીડિયાની એપમાં રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. રૂપિયા ટ્રાન્સફર કરી પિતાનું જ એકાઉન્ટ ખાલી કર્યું. સોસાયટીના સીસીટીવી આપી યુવકના પિતાએ ફરિયાદ નોંધાવી. યુવક રાજ બિસ્વાસની ઘરેથી ગુમ થયાની પોલીસ મથકે ફરિયાદ છે. સંવાદદાતા દિનેશ જોડાયેલા છે. દિનેશ, લાલ બત્તી સમાન આ કિસ્સો સામે આવ્યો છે ઓનલાઈન ગેમના રવાડે ચડીને. ચોક્કસ વાત કરવામાં આવે તો ભરૂચની શ્રવણ ચોકડી નજીક માંગલ્ય રેસિડેન્સી આવેલી છે. ત્યાં એક બંગાળી પરિવાર રહે છે. તેમાં જે એક દીકરો છે, 19 વર્ષીય યુવક છે, તે ભરૂચની એક કોલેજમાં અભ્યાસ કરતો હતો. તે દરમિયાન તેના પિતાના બેંક એકાઉન્ટમાંથી તેને ક્યાંક ને ક્યાંક રૂપિયા ટ્રાન્સફર કર્યા હોય ને એમાં ગેમમાં હારી જવાના કારણે 8 લાખ રૂપિયા હારી ગયો હોય અને એટલા માટે જ તેણે ઘર છોડવાનો નિર્ણય લેતા પહેલા પોતાના પિતાને વોઇસ મેસેજનો એક ઓડિયો મોકલ્યો હતો અને તેમાં તેણે પિતાની માફી માંગવા સાથે કહ્યું હતું કે હવે હું દેવું પતાવીને પરત ફરીશ. પરંતુ યુવક ગુમ થતા તેના પિતા જે છે તેણે પોતાના દીકરાનો પાસપોર્ટ ફોટો સાથે સોસાયટીમાંથી નીકળી ગયેલા સીસીટીવી ફૂટેજ સાથે પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને એ ડિવિઝન પોલીસ મથકમાં ગુમસુદાની ફરિયાદ નોંધાવી છે. પરંતુ આ કિસ્સો લાલબત્તી સમાન છે. વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો છે કે ઘણા યુવકો, આજના યુવાધનો સોશિયલ મીડિયામાં ગેમના રવાડે ચડ્યા છે અને મોટી રકમ ગુમાવતા કોઈક ને કોઈ નિર્ણય લેતા હોય છે અને આપઘાતનો આ બનાવો પણ બનતા હોય છે. જી જોડાવા બદલ આભાર આપનો.